સંસ્કારી નગરી વડોદરાના ઇસ્કોન ટેમ્પલને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે। મોડી રાત્રે ગર્ભગૃહમાં જઈ ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમો દોડતી થઈ હતી। એક તરફ ચૂંટણીની મોસમ ચાલી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા રાત આખી ચેકિંગ હાથ ધરાતું હોવા છતાં તસ્કરોએ સરળતાથી ઇસ્કોન ટેમ્પલમાં ખાતર પાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ઘટના અંગેની જાણ થતાં જ મોડી રાત્રે પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ મંદિરે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે તસ્કરો ઇસ્કોન મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ચાંદીની ગાય, બાજોટ, સોનાની ચેન સહિત અન્ય ઘરેણાંની ચોરી કરી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઇસ્કોન મંદિર ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ 12મી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની એક ચેન અને બીજા ઘરેણાં થઈ અને અંગે કુલ રૂપિયા 1.5 લાખ જેટલી ચોરી થઈ છે અને નક્કુ ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો। અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીના કોઈ ઘટના, ચોર કે કોઈ સામે આવ્યું? હા, એ સીસીટીવીમાં મળે છે, તપાસ ચાલુ છે બાબતમાં। સંસ્કારી નગરી વડોદરાના ઇસ્કોન ટેમ્પલને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે। મોડી રાત્રે ગર્ભગૃહમાં જઈ ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમો દોડતી થઈ હતી। એક તરફ ચૂંટણીની મોસમ ચાલી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા રાત આખી ચેકિંગ હાથ ધરાતું હોવા છતાં તસ્કરોએ સરળતાથી ઇસ્કોન ટેમ્પલમાં ખાતર પાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ઘટના અંગેની જાણ થતાં જ મોડી રાત્રે પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ મંદિરે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે તસ્કરો ઇસ્કોન મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ચાંદીની ગાય, બાજોટ, સોનાની ચેન સહિત અન્ય ઘરેણાંની ચોરી કરી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઇસ્કોન મંદિર ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ 12મી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની એક ચેન અને બીજા ઘરેણાં થઈ અને અંગે કુલ રૂપિયા 1.5 લાખ જેટલી ચોરી થઈ છે અને નક્કુ ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો। અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીના કોઈ ઘટના, ચોર કે કોઈ સામે આવ્યું? હા, એ સીસીટીવીમાં મળે છે, તપાસ ચાલુ છે બાબતમાં।